નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાજકોટ અગ્નિકાંડ બાદ આપે જોયું હશે કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો હાલ અલગ અલગ વિસ્તારોમાં જઈને નોટિસો ફટકારી રહ્યા છે, સીલ મારી રહ્યા છે। કદી આપે વિચાર્યું છે કે અધિકારીઓ આવું કેમ કરી રહ્યા છે? આ જે ઇમારતો છે, દુકાનો છે, મોલ છે, મલ્ટીપ્લેક્સ છે, આમાં જે પણ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી ત્યાં જ્યારે અધિકારીઓ સીલ મારવા જાય છે અને નોટિસ ફટકારે છે તો તમારા મનમાં આવો સવાલ ઊભો નથી થતો કે આજે જ્યારે આ લોકો સીલ મારવા આવ્યા છે તો અત્યાર સુધીમાં આ જે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તે કોની રહમ નજર ચાલી રહી હતી? જો રાજકોટનું અગ્નિકાંડ ના થયું હોત તો શું વડોદરામાં આ પ્રકારની એક્શનો ના લેવાઈ હોત? હાલમાં જ વડોદરામાં એક દાખલા રૂપે સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગના મુદ્દે વિવાદ થયો અને એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી। ત્યારબાદ તંત્ર જાગ્યું અને સરદાર ભવનના ખાંચામાં આવેલી દુકાનો, પાર્કિંગમાં અડચણ અને ફાયર સેફટીના કારણો આપીને તેને સીલ મારી દેવામાં આવી છે। સીલ અત્યારે પણ છે અને ત્યાંના દબાણો દૂર કરવા માટે હવે સીમાંકન એટલે કે માપણી પણ થઈ ગઈ છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ઘટનાઓ બને ત્યારે જ તંત્ર કેમ જાગે છે? હવે લોકોમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જે કામ ખૂટતું હતું, જે કામ ગેરકાયદેસર હતું, એ કામ ગેરકાયદેસરને આંખ આડા કાન કરવા માટે અધિકારીઓને તો નાણાં મળી ચૂક્યા છે। જે કામ ખોટું હતું એ ખોટા કામને ચલાવી લેવા માટે જે અધિકારીઓએ નાણાં લઈ લીધા છે હવે એવા જ અધિકારીઓ નોટિસ આપવા પણ પહોંચ્યા છે। લોકોનું કહેવું છે કે જે પણ કંઈ ખોટું હતું અને જે પણ કંઈ કામ બાકી હતા એ કામના તો અધિકારીઓને નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે। ત્યારબાદ તો રજા ચિઠ્ઠી મળી છે તો પછી આ રજા ચિઠ્ઠી મળ્યા બાદ હવે આ જે નોટિસનું નાટક છે એ ક્યાં સુધી ચાલશે? આ તો ગુજરાત હાઈકોર્ટે દંડો ઉગામ્યો છે એટલે અધિકારીઓ દોડતા થયા છે। બાકી વડોદરા શહેરમાં ફાયર અને ટાઉન પ્લાનિંગના લગતા જે કામો છે, રજા ચિઠ્ઠીના જે કામો છે એ કામો તો બિલ્ડરો પોતાની ઓળખ આપીને કે પછી નાણાં આપીને પણ આસાનીથી કરાવી લે છે। પરંતુ હવે નાણાં આપ્યા બાદ પણ એ જ કામ માટે જ્યારે તેમને નોટિસ મળી રહી છે ત્યારે બિલ્ડરો, દુકાનના માલિકો અને અન્ય કોઈ આ જ મૂંઝવણમાં છે અને તેમના મનમાં એક જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે જે ખોટું હતું ત્યારે તો નાણાં આપ્યા હતા એટલે હવે અધિકારીઓને નાણાં આપ્યા બાદ પણ એ જ અધિકારી જ્યારે નોટિસ લઈને તેમના ઘરે આવ્યા છે ત્યારે બંને એકબીજાની સામે જોઈ રહ્યા છે, વિચારી રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે। જો આ જ વસ્તુ પહેલેથી કાયદેસરની કરાવી લીધી હોત તો અધિકારીઓને નાણાં પણ ના આપવા પડ્યા હોત અને આ જે નોટિસ પણ ના આવી હોત। પરંતુ ત્યારે અધિકારીઓને નાણાં આપીને કામ ચલાઉ પરમિશનો લઈ લેવામાં આવી અને હવે નાણાં પણ ગયા અને નોટિસ પણ મળી ગઈ। વડોદરા શહેરમાં અત્યારે જેટલા પણ મલ્ટીપ્લેક્સ અને કોમ્પ્લેક્સોમાં જે નોટિસો ફટકારવામાં આવી રહી છે તો આના પહેલા જે આ ગેરરીતિ ચાલી રહી હતી તેને કોણ ચલાવી રહ્યું હતું એ સવાલ પણ વડોદરાની જનતાએ જરૂરથી પૂછવો જોઈએ।